અમદાવાદથી સમાચાર મળી આવે છે। ગુજરાતમાં આયોજિત પોલીસ ભરતી અંતર્ગત આઈપીએસ અને લોકરક્ષક દળના ઉમેદવારો માટે શારીરિક કસોટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પુરુષ ઉમેદવારોને 25 મિનિટમાં 5000 મીટર, જ્યારે મહિલા ઉમેદવારોને 9 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરવાની રહેશે। માપદંડ પૂર્ણ કરનાર ઉમેદવારો આગળની પ્રક્રિયામાં સામેલ થશે। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ કેન્દ્રોમાં આજે મોટી સંખ્યામાં ઉમેદવારો શારીરિક કસોટી આપવા પહોંચ્યા છે। ગુજરાત પોલીસ ભરતીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આઈપીએસ તથા લોકરક્ષક દળના ઉમેદવારો માટે શારીરિક કસોટી શરૂ થઈ ગઈ છે। રાજ્યના કુલ 15 કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન ભરતી માટે કુલ 13,791 ઉમેદવારોએ નોંધણી કરી છે। 21 જાન્યુઆરીથી શારીરિક કસોટીની પરીક્ષા શરૂ કરવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા અને વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। 21 જાન્યુઆરીથી શારીરિક કસોટીની પરીક્ષા છે તે શરૂ થઈ ગઈ છે, જેમાં ભરતી માટે કુલ 13,791 ઉમેદવારો છે એને નોંધણી કરાવી છે। રાજ્યના કુલ 15 કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન છે કરવામાં આવ્યું છે। શારીરિક કસોટી છે શરૂ થઈ ગઈ છે। આઈપીએસ તથા લોકરક્ષક દળના ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આઈપીએસ તથા લોકરક્ષક દળના ઉમેદવારો માટે શારીરિક કસોટી છે તે શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં કુલ 15 કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ભરતી માટે કુલ 13,791 ઉમેદવારોએ નોંધણી કરાવી છે। 21 જાન્યુઆરીથી શારીરિક કસોટીની પરીક્ષા છે શરૂ કરવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા અને વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય શારીરિક કસોટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અમદાવાદ સહિતના 15 સ્થળોએ દોડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડની પરીક્ષા એ માત્ર એક શારીરિક કસોટી નથી, પરંતુ પીએસઆઈ અને લોકરક્ષક બનવાનું સપનું જોતા કેટલાય ઉમેદવારો માટે એક તહેવારની જેમ છે। એક એવો તહેવાર કે જેની રાહ તેઓ દિવાળી, ઉત્તરાયણ અને હોળી કરતાં પણ વધુ આતુરતાથી જોઈ રહ્યા હતા। તે તહેવારને જોવા અને તેની ઉજવણી માણવા માટે હું નીલ સેંગલ મારી ટીમ સાથે અમદાવાદના શાહીબાગમાં આવી પહોંચ્યો છું। આજે અમદાવાદનું આ શાહીબાગનું મેદાન એ રમતગમતનું મેદાન નહીં, પરંતુ દેશના યુવાધનના સપનાનું મેદાન બની ચૂક્યું છે। દરેક દોડ, દરેક પગલું, દરેક સેકન્ડ એ ઉમેદવારોની જીવનને એક નવી દિશામાં વાળી રહ્યું છે। તો ચાલો આપણે ઉમેદવારો પાસેથી એમનો દોડનો એટલે કે શારીરિક કસોટીનો અનુભવ જાણીએ। શું નામ છે મેડમ તમારું? મારું નામ વિરલ છે। હું ગાંધીનગરથી આવું છું। મેં પીએસઆઈ અને લોકરક્ષક બંને માટે એપ્લાય કર્યું હતું। તો રનિંગ હતું આજે મારે, 1 મહિનાથી પ્રેક્ટિસ કરતી હતી, તો સારી રીતે દોડી જવાયું। પોલીસનો સ્ટાફ સારી રીતે સપોર્ટ કરે છે, એટલે દોડવામાં અને ગ્રાઉન્ડ પર સારું છે, એટલે કોઈ પ્રોબ્લેમ થતી નથી। શું નામ છે મેડમ તમારું? હિના ખાંડ। તો પાસ છે કે ફેલ છે મેડમ તમે? થોડું ટ્રાય કરવું બેઠ તો બેઠે, પણ થોડા રહી ગયા। તૈયારી કેવી હતી મેડમ તમારી? તૈયારી હતી નહીં, બસ આ શું કહેવાય, આ સેકન્ડમાં જ આવી ગયા છે, એટલે થોડું 10 મિનિટ થઈ ગઈ, 30 સેકન્ડ એક્સ્ટ્રા થઈ ગઈ છે। 30 સેકન્ડ માટે તમે રહી ગયા। તમારો પહેલો અટેમ્પ્ટ હતો? ફર્સ્ટ ટ્રાય છે। અને ક્યાંથી આવો છો મેડમ તમે? અરવલ્લી મોડાસા। ઓકે મેડમ, થેન્ક યુ। બેન તમારું? ડામોર કિંજલ કુમારી પ્રકાશભાઈ, ભિલોડાથી આવું છું હું। ઓકે, ગ્રામ છે મારું। પાસ થયા કે ફેલ થયા મેમ? પાસ થઈ ગઈ। ઓકે, કેવી તૈયારી હતી તમારી રનિંગ માટે? મેં આ વખતે તો રનિંગની તૈયારી નથી કરી, બટ મને કોન્ફિડન્સ હતો કે હું થઈ જઈશ એમ। ઓકે, પીએસઆઈ ની આપી છે કે પછી લોકરક્ષક? બોથ। બંનેની તમે આપી છે। હા, ઘરેથી કેવો સપોર્ટ હતો તમને? ઘરેથી તો સપોર્ટ હતો કે થઈ જજે, પાસ થઈ જજે, મહેનત કરજે થોડી ઘણી એમ। ના ના, બહુ કોંગ્રેચ્યુલેશન્સ તમને પાસ થવાનું। થેન્ક યુ। બસ આ રીતે જ તમે જોઈ શકો છો કે અહીંયા આજે શાહીબાગમાં બે માહોલ તમને એકસાથે જોવા મળે છે। કંઈ પે ખુશી તો કંઈ પે ગમ। લોકોની આંખોમાં ખુશીના પણ આંસુ છે અને ક્યાંક ક્યાંક લોકોની આંખોમાં દુઃખના પણ આંસુ છે। આ બંને આંસુની કિંમત એ જ જાણી શકે છે કે જેણે એક્ઝામની તૈયારી કરી છે। હા તો મિત્રો, આજે તમે જોયું એ પ્રમાણે આ પીએસઆઈ અને લોકરક્ષક દળની પરીક્ષાના ઉમેદવારો સાથે આપણે ઘણી વાતચીત કરી। એ પરથી આજે જાણવા મળ્યું કે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ, ક્યાંક ખુશીના આંસુ છે તો ક્યાંક ગમના આંસુ છે। કંઈ પે ખુશી, કંઈ પે ગમ જેવો આજે માહોલ આપણને જોવા મળ્યો છે। મોડરેટ
કેટલી લોકો પાસ અને ફેલ થતા આપણને જોવા મળ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા એટલી પણ સહેલી નથી. આપણે આજે જ્યારે યુવાનોને જોઈએ છીએ તો તેઓ પોલીસને જાણે કંઈ સમજતા જ નથી. પોતે એ પોતાની પાવર, પોતાના પપ્પાની પાવર, પોતાના ભાઈની પાવર, હું આનો દીકરો છું, હું આનો ભાઈ છું, હું આનો ભત્રીજો છું, એવી પાવર બતાવે છે. એ પાવર બતાવતા દરેક લોકોએ અહીંયા આવીને જોવું જોઈએ કે આ લોકો કેટલી હાર્ડ એક્ઝામમાંથી પાસ થાય છે. આ એક્ઝામ એટલી સહેલી નથી. કોઈક લોકો સેકન્ડો માટે ફેલ થાય છે તો કોઈક લોકો સેકન્ડો માટે પાસ થાય છે. એક 5, 10 કે 30 સેકન્ડ માટે તમારું પૂરેપૂરું વર્ષ બગડી જાય છે. તો પોલીસને કંઈ ના સમજનારા લોકો, એટલે કે પોલીસ જવાનોની રિસ્પેક્ટ ના કરનારા લોકોએ આજે અહીંયા આવીને કે પોતાની આસપાસના સેન્ટરમાં જઈને જોવું જોઈએ કે આ એક્ઝામ એ કેટલી હાર્ડ છે. તો તેમને ખબર પડશે કે પોલીસ જવાનની સાચી રિસ્પેક્ટ કેમની કરાય, કેમની ના કરાય. આજે આપણે ઘણા બધા ઉમેદવારો સાથે વાતચીત કરતાં આપણને જણાવ્યું છે કે પોલીસ અધિકારીઓનો પણ ઘણો સારો એવો સપોર્ટ છે. સારી એવી સુવિધા પણ અહીંયા કરવામાં આવી છે. તો સુવિધાને લગતા કોઈ પણ પ્રશ્નો નથી એમની પાસે. ફક્ત ઓછી તૈયારી ધરાવતા ઉમેદવારો વધુ ફેલ થતા જોવા મળ્યા છે અત્યારે. બાકી તો મોસ્ટ ઓફલી લોકો પાસ થતા જોવા મળ્યા છે. તો જોવા જઈએ તો પોઝિટિવ રિસ્પોન્સ આવી રહ્યો છે આજનો. થેન્ક યુ. KTV ન્યૂઝ, નીલ સેંગલ, સાઇનિંગ ઓફ.